ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી ફરી એકવાર સત્તાનું સુકાન સંભાળ્યું છે અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે। ડીસા તાલુકા પંચાયત પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો અને ગઢ યથાવત રાખવામાં મોટી સફળતા મેળવી છે, જેના કારણે સમગ્ર ભાજપ છાવણીમાં અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકીય દ્રષ્ટિએ ડીસા પંથક હંમેશાથી ભાજપનું મજબૂત ગઢ ગણાય છે અને આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપે ધારાસભ્ય અને તેમની સંગઠનની ટીમની આગેવાની હેઠળ જોરદાર પ્રદર્શન કર્યું છે। પ્રજાએ વિકાસના કાર્યો પર મહોર મારતા તાલુકા પંચાયતની કુલ 38 બેઠકોમાંથી 25 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો હતો, જેના કારણે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભગવો લહેરાશે તે પહેલેથી જ તદ્દન નક્કી માનવામાં આવતું હતું। આ વિધિવત પ્રક્રિયાના ભાગરૂપે આજે પાલનપુર સ્થિત સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેક્ટર એ.જે. રાજપરાની અધ્યક્ષતામાં ડીસા તાલુકા પંચાયતની નવીન કચેરીના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભા અને ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી। આ ચૂંટણી દરમિયાન ભાજપના મોવડી મંડળના આગેવાનો કુમુદબેન જોશી અને સુમેરસિંહ વાઘેલાએ ચૂંટણી અધિકારી સમક્ષ પક્ષનું સત્તાવાર મેન્ડેટ રજૂ કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે ઉષાબેન ડાભી, ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન વાઘેલા અને કારોબારી ચેરમેન તરીકે સવજીભાઈ ગાલવાડિયાના નામોની જાહેરાત કરવામાં આવી હતી। આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં ન આવતા ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ પદે ઉષાબેન ડાભી અને ઉપપ્રમુખ પદે મંજુલાબેન વાઘેલાને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા। આ ઉપરાંત તાલુકા પંચાયતના સૌથી મહત્વના ગણાતા કારોબારી ચેરમેન પદની મહત્વની જવાબદારી સવજીભાઈ ગાલવાડિયાને સોંપવામાં આવી છે। ડીસા તાલુકા પંચાયતની કચેરી ખાતે ભાજપનો ભગવો લહેરાતા જ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને વાજતે ગાજતે વિજેતા હોદ્દેદારોને વધાવી લીધા હતા। આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાન નેતા પ્રકાશભાઈ ઠાકોર, બહાદુરસિંહ વાઘેલા સહિતના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો કચેરી ખાતે શુભેચ્છા પાઠવવા માટે ખાસ દોડી આવ્યા હતા। તમામ આગેવાનોએ નવનિર્વાસિત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને આગામી કાર્યકાળ માટે અને ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ડીસા તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી ચૂંટાઈ આવેલ છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। ડીસા તાલુકા પંચાયતમાં ભાજપના આ ભવ્ય વિજય અને બિનહરીફ શાસનથી સાબિત થાય છે કે સ્થાનિક સ્તરે સંગઠન ખૂબ મજબૂત છે અને આગામી સમયમાં નવી બોડી અંતર્ગત તાલુકાના વિકાસ કાર્યો વધુ તેજ ગતિએ આગળ વધશે તે નક્કી છે।